માનવ દેહ આપો, મને 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 માનવ દેહ આપો. આપણા ગામનો ડાક્ટર થયેલો હશે. એ જો રૂપો કરવા પડ્યો. કેમ નજરેથી એને? હા તો અમે ચપચપ્યા કર્યા કરે. તમે તો આખી ચપચપ્યા કરવાના છે તો પછી એની તમે અત્યારે તો તું અર્જુનને પોરસ ચડાવ. નજરુથી નજરું બાંધ મીઠા ને ખેંચતી. અરે નજરુથી નજરું બધું તને સોંપ્યું. આપણા ગામનો છોકરો જીતવો જોઈએ. કેમ આજે એકલી? એકલી? માલિની સોના હતા ને મારી સાથે? હે તો વેતા થયા કદાચ મને જોઈને. કેમ તું કઈ ખાઈ જશે એમને? એમના કરતા મારો સંગાત તને ગોઠશે ને એટલે. વિચારમાં કેમ પડી ગઈ? બેડા ભરાઈ ગયા. ચાલ ઘર ભેગા થઈએ. તો પૂરો ચડાવતી ન રહી હોત તો તરવાની હોડ ના જીતી શકત. એ તો જીત આપણી થવી જોઈએ ને એટલે. કે હું હોડમાં ઉતરો તો એટલે રતન સાચું કે એટલા માટે જ ને. તું ગમે છે તો ખરો. ફક્ત ગમું છું. એનું પણ કશું વિચાર નથી કર્યો અર્જુન. તો કેમ નથી કરતી? આવી બાબતમાં વિચારવાનું ન હોય અર્જુન. મન આફણી હિલો ના લેવા માંડે તો એ દિવસની રાહ જોઈશ. તારા સિવાય નજરોમાં વસી જાય એવું કોઈ મોટિયાર ભણાય છે આ ગામમાં? રતન ચાલ જેટ સાંજટાણું છે. મેં તો માનું લાગશે કે ઉપરથી કોઈ માયા ઉતરીને એને છોડીને ઉપાડી ગઈ. ચાલ. દેખાય છે.
આ વાયરો ઉપડ્યો છે એટલે વંટોળ તો આવશે જ. નાસ્તામાં ધડાકા પડાવે. એક છાંટો પડે તો લેખ લખી આપું. હા સાંભળ કાકા ખરું કે છે તારીને મારી જોડી. સાંભળ, અને એને બી ક્યાંથી લગાવવાની? બીક નથી લાગતી. હવે તો ગમે ખરું, મન તલખે છે ભીંજાવા. અરે પણ ગાંડી, રાસડો અધૂર રહેશે એનું શું? કદાચ ભીંજાયેલે દેહે રાસડો રંગતે પણ ચડે. ચાલ હવે ચાંપલી તાતી. ખોટું નથી કહેતી અર્જણ. પ્રીતિએ તો થનગનાટ છે, આ ગોરમ ભાયેલા આપ છે એવો. તો ચાલ આ થનગનાટને આપણે રાસડે પર રહીએ. લે કર વાત. ન ઓળખ ન પાળખ ને રાસ. ચાલ રતન, આજે રાસ રમેશ. ક્યારનો કહું છું રતન મારી જોડી છે. પૂછ ને રતન ને. રતન, રમેશ રાસ આપણે પૂછેલું જ છે. ચાલ તો તા અહીંથી, ને તો માર ખાઈ જા સપરમાં દિવસે. તું કે હું? તું મને ઓળખતો નથી હે? મારે તને શું કેમ ઓળખવું પડે? અલ્યા એ તું હજી અમારા અર્જુન ને ઓળખતો નથી. આટલા ગામમાં એના તોલે બીજું કોઈ આવે એમ નથી, સમજો? હું ક્યાં આટલા કાળાના છો? અરે તું ગમે ત્યાંનો હોય, પણ એમ અમારા ગામની થોડી તારી યારે રાસ રમવા તૈયાર થાય. પૂછો રતન ને જ. એ ક્યાં હા પાડે છે? ના પણ ક્યાં પાડે છે કાકી? ચાલ રતન, એ બટકતા હવે નહીં સાકું. 3 ગણું છું, મોં ફેરવીને જઈશ તો ઠીક, નહીતર સમજી લેજે તારા પર બીજી પડી. એક, બે. કેમ કરતા ભૂલી ગયો? ભટકતા હું તને જોઈ લઈશ. નામ પણ નથી જાણતી. મારું નામ ભૈરવ. ભૈરવ? ભૈરવ એટલું જ ઘણું છે. બાપ તો નામ તો હું નથી જાણતો. ગામનું નામ તો ખબર છે ને? જે રતનનું ગામ એ આપણું ગામ. ખોડતો ખોડતો આવ્યો છું. પણ તમે તો મને ઓળખો છો. ઓળખું છું તો કેવી રીતે? પાછી ભૂતકાળની વાત કરું કે રતન, તને નથી લાગતું કે તું મને ઓળખે છે? લાગે છે, એટલે જ કાં તો રાત્રે રમવા તૈયાર થઈ. બસ એ જ ઓળખાણ. આંખોમાં ઉમટ્યો આખો દરિયો. બેન રતન હાલો અંધાઈ નીકળ્યા. તું જા માલી સાથે, હું ભૈરવ સાથે આવું છું. આની યાર તું જા રતન, કાલે ફરી મળીશું. વાહ ભાઈ વાહ, એટલી વારમાં તો જાણે જુગ જૂની ઓળખાણ હોય એમ પાછો કે છે કે કાલે મળી. ઓળખાણનો છોડવો જ કાંક એવો છે કાકા. પલકારે પાંગરે ને ઘડીકમાં તો તોતીન ઝાડ. પણ કાકા,
ઘરડે ઘર પણ તમને રાસડે રંગ તો ચડ્યો ને? હા ભાઈ હા, અને એનો ધમધમાટ તો મારી જોગનાઈને આમ ધમધમાવી દીધી. હવે હાલ ઉભી થા, નકર ઘરે ને માં ધમધમાવી નાખશે. હાલ હટકર ઉભી થા, હાલ ઉભી થા. રતન, ઓ રતન. તો તમને જોકમાં ગઈ, હા તમને સામે ના મળી? ના, અહીં આવો જરા. રત્ની રાતે બહુ રાસ રમી. સપરમાં દીએ છોકરા રમે તો ખરા જ ને. રમે પણ જરા ભલા જો જાળવીને. હરિભાઈને શામળ મળ્યા હતા, એમણે બધી વાત કરી મને. રૂપો પણ મને કહેતો હતો, પણ અર્જુન અને પેલા અંદર અંદર ઝઘડો કર્યો એમાં બાપડી રતનનું શું વાંક? પણ ઝઘડાનું મૂળ કારણ તો આપણી છોડી જ ને. તે છોડી કઈ પેલાને બોલાવવા નહોતી ગઈ? મેં જો કે એમ જ કહ્યું, ગામ આખું કોઈ કઈ બોલ્યું નહીં તો એમાં આપણી રત્નીનો શું વાંક? ના છૂટકે રમવું પડ્યું હશે બિચારીને. મારી છોડી એમ કોઈનાથી દબે બબે નહીં, હા, પણ કાં તો પેલાને ઓળખતી હોવી જોઈએ ને કાં તો શું? તમે જરા તપાસ તો કરો. સાંભળ્યું છે કે ખોડિયારનું મંદિર બાવજી પાસે પડેલો છે. તો તમે જ બાવજીને પૂછી જુઓ ને. એ તો હું પૂછીશ જ, પણ તમે જરા છોડીને પૂછી જોજો, ક્યાંક નાક ન કપાઈ જાય. પણ તમે એને હું તો આજે જ બાવજીને મળીને ખુલાસો માંગી લઈશ. તારા પાવાના સુરથી તું આખું ધન આતરી શકે. આપના આશીર્વાદ છે ને બાવજી. મને સાચે સાચું કહીશ, તને ખરેખર ખબર નથી તારા મા બાપ કોણ છે? ખરેખર ખબર નથી. આ મંદિરને ઓટલે બેઠો ખોટું બોલું? તારું નામ ભૈરવ કોને પાડ્યું? કોઈ તો મોડે સાંભળ્યું, ગમ્યું, રાખી લીધું મારા નામ તરીકે. ને આ ગામમાં આવીને રહેવાનું મન? એ પણ ગમ્યું એટલે. અને અર્જુનની સામે બાખડો એ પણ ગમ્યું એટલે જ. બાખડો હું નહોતો, એક દિવસે આવ્યો. આમ ઓળખાણ પીછાણ વગર ગામની છોડીની સાથે રાસ રમવા જાય એ કોણ સાખી લે? તું મને ગામનો ગણે, મારી ક્યાં ના છે? ગામનો ગણે? હા. માન ના માન, મેં તેરા મહેમાન. બાવજી સાચું કહો, મેં ગામનું શું બગાડ્યું છે? કોને બાવજી શું બગાડ્યું છે? મેં કામ ખાતર હું ગમે તે કરવા તૈયાર છું. કારણ? સાચું કહો, અહીંનું માણસ ગમે. એટલે તને ગમે એ બધું તારે કરવાનું? હા, કોઈનું નુકસાન ન કરતા. બાવજી, આ ગામ આટલું સાંકળામણનું કે કોઈ આશ્રય આવે તો સંગ્રહ પણ નહીં? જરૂર સંગ્રહ, પણ કોઈની સાથે બાખડીએ તો કોઈ ઓછું સંગ્રહ. તો બાવજી, આજથી હું કોઈને હારે નહીં બાખડું, પણ ગુના વગર કોઈ મારે હારે બાખડે તો ન્યાય તમારે કરવાનો. હા, તારી સાથે લમણાજીત કરવી જ નકામી છે. મને લાગે છે કે તું મને ઉપાધિમાં નાખીશ. અરે તમે કઈ શકો બાવજી, તમારે માથે માં ખોડિયા છે અને મારે માથે તમે. આપણને ઉપાધિ છે? હા, આવું બોલીને જ આ બાવજીને તે પલાળ્યો છે. બાવજી આવો જસલ, આજે કઈ સમય મળે અટાણે? બાવજી, મૂંઝાયેલો માણસ તો દેવીને જ આશરે આવે ને. શ્રદ્ધા રાખીને આવે તો જરૂર મૂંઝવણ ટાળે. એટલે જ તો આવ્યો. તો બોલો અચકાયા વગર. બાવજી, સાંભળ્યું છે કે કોક રખડેલ બેતંગીથી મંદિરમાં આવ્યો છે? સમજી ગયો. કાલ રાતની વાત તમે કરો છો? હા બાવજી, ને અજાણ્યા ગામમાં આવી સિરજોરી. રતનને પૂછજો, આમ તો એ બહુ જબરી છે, તો પછી શા માટે એ માણસની મરજીને તાબે થઈ? પણ આ માણસ છે કોણ બાવજી? ફરતા રામ લાગે છે. ને આવા માણસને તમે મંદિરમાં રાખ્યો? મંદિરમાં તો સૌને આશરો સાંપડે, અને એ તો બાવલની ગાંઠો ચીરે છે, મંદિરની ગાયો ચરાવવા લઈ જાય છે. છોકરો છે 22,
ને કામનો પણ રાક્ષસ. સ્વાભાવિક હોય કે કામનો રાક્ષસ હોય, આપણે શું કરવું છે? આવું વર્તન ચલાવી કેમ લેવાય? એનો જવાબ તો લઈશ જ, પણ તમે જરા રતનને ચકાસી જોજો. તમારી દીકરી ગાયો ચરાવવા જાય છે, મળી હોય એને. મળી હોય ને પેલા તમારા એ ભૂરકી નાખી હોય, એ તો પૂછે જ ખબર પડે ને. વાત સાચી, પૂછે જ ખબર પડે. અલી ઓ માલી, હવે તો આ ભૈરવિયાએ આખા ગામમાં પગ પોળા કરવા માંડ્યા છે. ભલે ને કરે, મારે શું? શું મારે શું? આમ ને આમ તું ને તારો ભાઈ બંને પરણ્યા વગરના રહી જશો. એ કેવી રીતે? જો સાંભળ, ઓલી રતન તો પરદેશી પાછળ પાગલ, અર્જુન એનું મન તો લાગતું નથી, એટલે અર્જુન રહી ગયો કુંવારો. ને હું તું સમજાવ, પરદેશી ખેલ કરીને ચાલ્યો જશે એટલે રતન રહી જશે રોતી, બરાબર છે? અને રૂપો રહ્યો નાનો એટલે બેન પેલા પરણી ન શકે એટલે રહી ગઈ ને તું. વાત તો સાચી. સાચી નહીં, 100% સાચી છે. આ રતન તો માર્ગમાં ઢીંગવાનું લઈ બેઠી છે, તો કંઈક કરને જલ્દી કરવું જ પડશે. એ જન્મભર કુંવારી બેઠી રહે એનું મને દુઃખ નથી. મારા ભાઈને તો 56 મળી રહેશે, પણ જે ગામમાં ભવાડા કરશે ને તો મારા બાપ કદાચ એ ઘરમાં તને નહીં દે, અને પછી તારી રૂપાની જોડી બનીને જ રહેશે. કાકી તમે જોજો, હવે તે જોઈશું જ ને. ખેલ તમાશા ને કઈ તેરું થોડું જ આવતું હશે. અરે કાંઠે રે ઉભેલા અમને ભીજવા. વાગી ચાલુ છું, તમે શા પરથી વાગ્યું? નહીં તે શું સીધી ચાલે છે? માલી, હું મારી રીતે ચાલુ છું, તારું સાંભળું છું એટલે એમ નહીં કે જીભ વધારે છૂટી મેલે. આખું ગામ હવે જીભ છૂટી મેળશે, કોને કોને રોકીશ? હું શું કામ કોઈને રોકું? તારી જાત ખાતર, ને સમજવા ના ઉતરતું હોય તો તારા ભાઈ ખાતર. મારા ભાઈનો શું સંબંધ? તું આમ ઉલટતી રહેશે તો દીકરી કોણ રહેશે ઘરમાં? માલી, કેમ માથું લાગ્યું? પણ સત્ય કડવું લાગે છે રતન. તું જેની પાછળ ઘેલી થઈને ફરે છે એ છે કોણ? ક્યાંનો છે? ચોર છે, ભટકેલ છે, મેલી વિદ્યાનો સાધનારો છે કે પછી કામન તુપન કરનારો છે? એ છે કોણ? જે હોય તે મારા મનને સાહેબો છે. તો કપાળ કૂટવાનો વખત આવશે એક દિવસ. હું શું કામ કપાળ કૂટું? પૂછ તારી જાતને. સોના જેવી જિંદગી રોળી નાખવાના લખણ. માં, મારા એવા કોઈ લખણ નથી જેને કે તમારે બધાએ કોચવાવું પડે. ના, અમારે હૈયે તો ઉલ્લાસ છે. કેમ નથી માં? કેવી રીતે હોય? એક રખડેલ સાથે પનારો પાડવા નીકળી છે દીકરી. રખડેલ રખડેલ એ સિવાય કે બીજું સૂચતું જ નથી તમને? ના, રખડેલ નથી. તારે મન તો એના ખોરડે સોનાના નળિયા ચળકતા હશે. ખોરડા વગરના માણસના દિલમાં સોનાથી સવાયો ચળકાટ ભાળ્યો એ જ ને મારો ગુનો. જે ભાળ્યું છે એ ભરમાય છો એટલે એ રખડેલ સાથે ફરી રખડેલ. અને તમે જેને રખડેલ કહો છો એની સાથે જિંદગી ગાળવાના લેખ લખ્યા હશે એમ જ થશે. મલા જો લોપીને બોલાયું હોય તો માફ કરશે માં, પણ તારી દીકરીને મનને માંડવે આવેલ ભૈરવને રખડેલ રખડેલ કરી એના આડા હૈયાને વધુ આડું ના બનાવ. કેમ બંધ કર્યું? તને હાફ ચડી જશે ને એટલે. વગાડે તું ને હાફ ચડે મને? ના ચડે રતન, કારણ આપણે બંને જાણીએ છીએ, પણ તારા મોં સાંભળવું છે રતન. શરીર નોખા છે પણ મન એક શ્વાસે ધબકે છે એટલે. આ પાવાને દેખાઈ આવશે. કોની? તારી. કેમ? એના કરતા કોઈના અંતરમાં વધુ મીઠાશ છે એટલે. પીધું ને હું તો તરસી રહી, હવે નથી રહેવાતું.
આ છોકરી અજાણ્યા પરદેશી સાથે પ્રેમ કરતી ફરે ને કોઈ કઈ બોલતું જ નથી. ગામની ગમે તેવી વાતો સાંભળી સાંભળીને મારે તો કાન પાકી ગયા છે. ગામને મોઢે તમે તાળા નહીં મારી શકો. એને મોઢે તાળા મારવા માટે તમારે કઈક માર્ગ કાઢવો પડશે. હું તો મનમાં મૂંઝાઈ મરું છું. દીકરીને કડવું બેન કેતા જીભ નથી પડતી. હવે તો હાથ ઉપાડવો પડશે, હાથ. જો છોકરીને સમયસર વારશો નહીં તો. જીવી બેન, હવે હું જાઉં. મિત્ર વળી પાછું તમારી રતનને થશે કે દીવા કાકીએ તમારા કાન ગંભેર્યા. મેં તો પીધું ને હું છોડી આમ આવ. શું છે? તું પેલા ભૈરવિયા હારે વગડામાં ગીતો ગાય છે ને ભેગા ભાતાએ ખાવ છો. પણ એમાં શું બગડી ગયું? કોણ છે એ માણસ? ઓળખે છે તું એને? અજાણ્યા માણસ સાથે તું? એને હવે ઘણા દંડ થયા બાપુ. હવે શાનું અજાણ્યો? ને તે દી અખાત્રીજના ઉત્સવમાં એને કેટલા દમ થયા હતા? એ તો રાત રમવા આવ્યો તો. અજાણ પણ આવો રાત નથી રમતા બાપા. સરખી જોડી મળે તો પછી રાત શું કામ ના રમું? બસ કાલ નવારો તારો. કાલથી ઢોર ચરાવવા રૂપો જશે. તારે જવાનું નથી, સમજી? ભલે. છોડી પર નજર રાખો જરા. સાંભળો છો? જીભ પરની લગામ છૂટતી જાય છે. પણ તમે ધોકો નહીં જતી વખતે. આ વાતનો અંત આનો જ પડશે મારે. આવો જેસર. અરે જરા હુક્કો ભરી લાવજો. હા, મંગાવો હુક્કો. આજ તો હુક્કા પાણીનો સંબંધ વધુ પાકા કરવાને ઈરાદે આવ્યો છું. તને શામણનો વા લાગ્યો છે. આમ આઠખતરી વાત શરૂ કરી દીધી. તો લે, સીધી જ વાત કરું. હા, એ સારું. ધીલન, ઘરમાં હવે બહુ લાવવાની ઈચ્છા છે. જોઈ કોઈ છોકરી રૂપા માટે? જોઈ રાખી છે આમ તો. મારા વડમાં છે. જાણીતી જ છે, તારી માલી. માલી? પણ રતન તો મોટી ને રૂપાથી. હા, તો પછી રતનનો હાથ પીડા કર્યા વગર રૂપાના લગ્નનો માણેક થઈને ઘર આંગણે કેવી રીતે રોપીશ? એ પણ તારા જ હાથમાં છે. હું સમજો નહીં. સમજો તો છે, પણ ન સમજ્યા જેવું કરે છે. ને એવું કરતો હું તો વાત તો રતનનો ને એમાં 100 વાર. પણ હું એ છોડીને સમજાવીશ કે આથી પેલી વણનોતરી બલા ગામમાં આવી ને બધું ચગડોળે ચડી ગયું. હવે તો બધું અર્જુનના હાથમાં છે જ સર. ખરી વાત, પણ પહેલા આપણે અંદર અંદર સમજી લઈએ. જો જોગ ખાતો હોય તો આગળ વધાય. ખરું કહું, મન હવે માનતું નથી. એ ખોટું નહીં લગાડતો. ભાઈ, એ તો હું જાણું છું ધીલન. મારે છોડીને કાયમ ઘરમાં થોડી જ રાખવી છે. તારે ઘેર ને તો બીજા ઘેર. છોડી મોટી થાય એટલે સાસરે શોભે. તને તો બીજું ઘર મળી રહેશે ધીલન, પણ રૂપાને માલીને મન મળ્યા છે એનું શું? એ તો બીજે લગ્ન થશે ત્યાં મન મેળવી લેશે છોડી.
બેદનથી તને ભાડી નથી ને એટલે. પણ અત્યારે અહીં તાયો બીજાને ભણાવીને આવ્યો છું. અંદર આવ, ભય જેવું નથી. અંદર આવો. થોડી જરા આવતી નથી બેદનથી રતન? બાપુએ ના પાડી છે. સમજો રતન, આપણે પરણી જઈએ. પરણવાનો રિવાજ તો સમાજનો ને. હાસ તો સમાજને પ્રશ્ન પૂછવાનો અધિકાર ખરો? બોલ ભૈરવ, તું કોણ, ક્યાંનો, તારા મા બાપ કોણ? આ બધા સવાલો તો ઉભા થવાના જ ને. આપણી નજરો તો એકબીજાને ઓળખી લીધા છે. એ ઓળખાણથી પર બીજી કઈ ઓળખાણ જોઈએ? એ તો આપણી વાત ને આપણી ઓળખાણ. પરણવાનું મારા હાથમાં થોડું જ છે. તારા જ હાથમાં છે. કેવી રીતે ભૈરવ? તું નક્કી કરી લે, પછી બધું થઈ રહેશે. પણ મારા પર વિશ્વાસ નથી? મને બીક લાગે છે ભૈરવ. બીક? હું તારે પડખે હું, પછી શાની બીક? તું મારી પડખે હોય પછી બીક નથી લાગતી. તો પછી કાયમનું સથવારો પામવા તારી જાતને મારી સાથે જોડી દે રતન. કરું તારા બાપાને વાત? મારું માંગું લઈ મારા બાપા પાસે તું જ આવીશ? એમાં શું ખોટું છે? ભૈરવ, મારા બાપુ તો દુનિયાદારીમાં રહે છે ને. તારા કોઈ સગાવાલાને માંગુ લઈ મોકલવું પડશે. આવીને વાત પર. ખરી વાત છે રતન, પણ એનો રસ્તો નીકળશે. તું મક્કમ છે ને? પરણીશ તો તને જ પરણીશ, નહીં તો અવ્વલ કુંવારી રહીશ. બસ હવે તો દુનિયા જખ મારે. તારા બાપુ આવે છે. એ નહીં રતન. પણ તું જઈશ કેવી રીતે? વાળ ઠેકીને. આટલી મોટી વાડ ને ઉપરથી હાથીઓ થોર. ફિકર ના કર, હું નજરે નહીં ચડું એમની. ભૈરવ આવ્યો હતો? ક્યાં સુધી બેઠો? પાણી પીને ગયો. ગાયો સુની છોડીને અહીં સુધી પાણી પીવા આવ્યો તો? મને મળવા આવ્યો તો. તને મળવા? હમણાં હું ઢોરામાં નથી જતી ને, એટલે ખબર કાઢવા આવ્યો છે. શી ખબર કાઢવા આવ્યો તો? હું કાંઈ સાજી માંગી તો નથી. તારે ને એને શું કે ખબર કાઢવા આવવું પડે? કાંક હશે ત્યારે જ આવ્યો હશે ને બાપુ. જો છોડી, હું તને પહેલી ને છેલ્લી વાર ચેતવી દઉં છું કે એ રખડેલ બલા ફરીથી અહીંયા આવશે તો તારી ખેર નથી. એ રખડેલ છે એનો તો શું આપણા ગામનું? બાપા, સુરપાલ દાદા કહેતા હતા કે કદાચ આપણા ગામનું રજપૂત કુટુંબ કે જે ગંગામાં ડૂબી ગયેલું, એમાંનો બચેલો એક છોકરો હશે. પછી મેં ભૈરવને પૂછ્યું, એમણે કીધું ખબર નથી. એટલે ભૈરવમાં જો પાપ હોત તો એ ધરાર રજપૂતનો દીકરો ન થઈ બેસત, આ ગામનું ન થઈ બેસત. ખરું ને બાપુ? ખરું કે ખોટું? આવા માણસને ઘરમાં તો શું ગામમાં એને રખાય. આવો એટલે? જો રત્ની, તું એ રખડેલનો પક્ષ હવે આમ ઉઘાડે છોગ લેવા માંડી છે ને, એ મને બિલકુલ પસંદ નથી. મને પસંદ છે, અને હવે મારે છાનો નથી રાખવું. એટલે? બાપા, ભૈરવ કઈ ખરાબ માણસ નથી. સારો હશે કે સોનાનો, પણ છોડી આટલી વાત યાદ રાખજે કે એ માણસ આ ભાવમાં તો જેસળ આહિરનો જમાઈ થઈ રહ્યો. રતન, તું મંદિર ક્યાંથી? એક વાત કરવી હતી તને. બાપા ખીજાયા? મન વાંચતા આવડે છે તને? ફક્ત તારો છે. બાપા ન વાંચી શક્યા, થોડું કહેવું પડ્યું. બાકી કેમ રાખ્યું? મારા મનની વાત તો કરી,
હવે બાકીનું તો બાપાના હાથમાં છે. તું બાપજી સાથે બાપાને ન કેવડાવી શકે તો એ ન માને તો અવ્વલ કુંવારા રહીશું. અવ્વલ કુંવારા રહેવા માટે દેહ ઓછો જ મળ્યો છે. તો બાપજીને વિનવી છું ને. દિનવીશ કહીશ કે રતનને ઉપાડી જવી હોત તો રાતે રાસ રમતા રમતા ડુંગર લઈ ગયો હોત. કામ જોતું જ રહેત. એવું આકરું ના બોલતો. બાપજી ઉશ્કેરાશે તો ગામે ઉશ્કેરાશે. તારાથી ગામમાં નહીં અવાય, મારાથી ઘર નહીં છોડાય. ઝૂરી ઝૂરીને મરવું પડશે ભૈરવ. ઝૂરી ઝૂરીને મરવું નથી રતન. પ્રેમ હિંડોળે ઝૂલતા ઝૂલતા જીવી જાણવું છે. ભૈરવ જી બાજી. તું બાજીને જ મનાવ, એમના સિવાય બાપા કોઈને નહીં માને. અને પૂછે તો કહેજે કે રતનની મરજી 100 છે. બસ બસ ભૈરવ બસ. બાવજી કામ પસંદ છે ને? એકદમ પસંદ. અને હું બાવજી? તું કોઈ વાર મહા બોલ્યો તો કોઈ વાર મહા લુચ્ચો. આજે કેવો લાગો છો? અરે બાવજી બાવજી કોને બાવજી કોને? ખરું કહું ભેળ સેડ્યો. બાવજી મા બાપ નહીં તાવા થશે નહીં? હશે કદાચ. મારે તો તમે જ માવતર. આવતા તરીકે કામ ન કરો. બોલ. મને ને રતનને એક કરી આપો. શું બકે છે તું? ખરું છે બાવજી. મારો ને રતનનો હાથ ભેગો કરાવી આપો. મૂર્ખ, ગામમાં બેસવાના સાસા અને પટેલને ઘેર પાણી ઊનું મુકાવો એવી વાત તું કરે છે. રતન કોણ છે એ જાણે છે તું? હા, જેસલ આહિરની દીકરી. જેસલ ગામના આગેવાન છે. તો શું ગામના આગેવાન છોડ્યો નહીં પણ આપતા હોય? પણ તું? હું એટલે હું ભૈરવ. અલ્યા ભૈરવ તો ખરો, પણ ભૈરવની જાત કોણ, માં કોણ, બાપ કોણ, કામ કયું? એક ઘોડું ખરીદવા જઈએ છીએ તો પણ એની ઓલાદ જોઈએ છે, જ્યારે તું તો જમાઈ થવા નીકળ્યો છું. બાપજી ઘોડું જોઈને જાત પરખો છો ને? તો હું તો માણસ છું, હાલ તો ચાલતો માણસ છું. મારી પરીક્ષા લેજો. તારી પરીક્ષા તો ત્યારની થઈ ગઈ બેટા. તમારા જેવા સંત માણસ પણ ભૂતકાળને બચકા ભરવા નીકળ્યા બાપજી. કુલ વગરનું કોઈ માનવી હોય ખરું? કોઈને યાદ હોય, કોઈને ના પણ હોય. પણ ખરો ખોટો ભૂતકાળ સામાન્ય દેખાડવો પડે ને. એક વાત માનીશ? હા. પેલા રાજપૂત કુટુંબની વાત યાદ કરી છું. તું એનો છોકરો હોય પણ ખરો. તમારો હેત પરખાય છે. થોડું ખોટું બોલીને પણ ગામનું ગણાઈ જાઉં તો મારું કામ સહેલાઈથી થાય. પણ સાચો પ્રેમ મેળવવા મારે છૂટાણાનો આશરો નથી લેવો બાપજી. તો કોટ કપાળ. બીજી એક વાત છે બાપજી, રતનની પણ પરણવાની મરજી 100 છે. ત્યારે જેસલની બીક ખરી? બીક ખોટી બાપજી. રતનનું કામ મારું કામ માન્યું, જીવના તરફ ખેંચાયો એટલે. અને ખાતરી થઈ ચૂકી છે આમ બંનેની કે અમે એકમેક માટે જ ખડા છીએ. ભગવાનની જો ઈચ્છા હશે તો એમ જ થશે. તારી સચ્ચાઈ મને મનાવી ગઈ ને તારી લુચ્ચાઈ હેત ઉભરાવી ગઈ. આ હેત ઉભરાય છે એટલે જ આ સંતને સંસારીની જેમ રમવું પડશે. પાય લાગુ બાવજી. જય ખોડિયાર. આવો બાવજી બેસો. આજે કેમ અચાનક મારું ઘર પાવન કર્યું તમે? ઘણા દિવસથી મન હતું, આજે નક્કી કર્યું કે આંટો મારી આવું. સારું કર્યું આવ્યા. હું જો કે થોડા દિવસથી મૂંઝાયેલો રહું છું. કેમ? ખોટું નહીં લગાડતા, પણ પેલી બલા જે તમે મંદિરમાં ઘુસાડી છે ને એની જ રામાયણ છે બધી. ભલા ભૈરવ્યો એને હવે શી ધમાધમ કરી? શી બાકી રાખી છે? રતન પર ભૂરકી નાખી છે એવી કે સગા મા બાપને છોકરી ગાંઠતી નથી. તમારી પાસે જ લાવવાનો હતો એને. તમે જરા એને સમજાવો. આ ખોરડાની આબરૂનો ખ્યાલ આપો.
એને બોલાવો તો ખરા. એ બહાર મોકલો તમારી કુંવરીને. જેસલ, આમ ગુસ્સો કરે કામ વધુ બગડશે. તમે અંદર જાઓ, હું રતન સાથે વાત કરી લઈશ. વાત કશી કરવાની નથી બાવજી. છોકરી પાસે ના ભણાવો એટલે બસ. રતન, તારા બાપુ શું કહે છે? તારા મા બાપનો વિચાર તો તું જાણે છે. તારો શું વિચાર છે? મેં ભૈરવને વચન આપ્યું છે બાવજી. ભૈરવ જ કહે કે આ ગામમાં મારે ઝઘડો કાઢવો નથી તો? બાવજી, ભૈરવ એવું કહે જ નહીં. પણ મેં મનાવીને માની જાય તો? ભૈરવ માને જ નહીં. મોઢામઢ કહે તો કબૂલ ને? કબૂલ. બાવજી, રતન હવે માની ગઈ છે. હવે પેલા રખડેલને સમજાવો, નહીતર ગામ બહાર કાઢી મૂકશે. આપણે બધા મળીને એને સમજાવશું. પણ એ નહીં માને તો? નહીં શું માને, એનો બાપ પણ માનશે. છે જ ક્યાં? એની જ તો મોકાણ છે બધી. ને એવા નગરોળને રવાડે ચડી છે આપણી આ. દારૂને તો તમે ઓળખો છો. એ મારું એકલાનું નહીં માને. કાલે તમે શામળભાઈ, હરિભાઈ ને બહેનને લઈને મંદિરે આવજો. મોટો રાજકુમાર ખરો ને. છોકરીને હાથમાં રાખવી છે ને, ખીલે બાંધવી છે, ખીલે બાવજી. એ થશે, પણ જરા ધીરે ધીરે. કાલે મંદિરે આવો, ફેસલો આવી જશે. જોઈ બાવજી, હવે આને જેસર આહિરના જમાઈ થવું છે. પણ એ કોણ છે, ક્યાંનો છે, એના મા બાપ કોણ, અરે એનો ભૂતકાળ હું આશાથી અહીંયા આવ્યો છે, આ બધું જાણવું જોઈએ કે નહીં? એ સામાન્ય માણસ તો લાગતો જ નથી. સાધક છે કે જાદુગર છે? ઓલિયો, લૂંટારું કે ઉઠાવગીર છે? છેલ્લું હું બોલ્યા? ઉઠાવગીર. હા, એ સાચું. આપણે ભૈરવને બોલાવીને જ પૂછીએ. બાવજી, વકરેલો હાન છે, પંપાળીને અમને જ પૂછવા દો. સારું. ભૈરવ, બહુ થયું આમાં. જો ભૈરવ, આજથી અમે વિચાર કર્યો છે કે ગામની ગોવાળી તને આપવી. મેં ક્યાં ના પાડી છે? કામનું છું, કામની ગોળી કરીશ અને થોડોક રોટલો પણ રળી ખાઈશ. એ પણ સાચું કાકા. પણ ગામમાં ઝઘડો નહીં ગાલવો. આજ સુધી મેં ગામનું કંઈ બગાડ્યું છે? એટલે તો તને આ કામ સોંપ્યું છે. કાકા, કામ લઉં તો ગામનું ગણાવ. આજ તો લો બાવજી, ગામનું ગણાયો. હવે તો વાંધો નથી. શેનો ભાઈ? રતન સાથે પરણવામાં. ઉઠ ઉઠ, ચાલ ઉઠ અહીંથી. ગાંગો તેલી ના જોયો હોય તો. તમારે મને ગાળો ભાંડવી હોય એટલી ભાંડો બાપા, પણ રતનને તમારી સાથે પરણાવી જ પડશે. ગામમાં રહેવાના તો સાસા છે, જરા વિચાર તો કર મૂર્ખ. કામ કાઢી મૂકશે તો નદીના સામે કાંઠે છાપરું કરીને રહીશ. બાકી હવે આ ગામની સીમમાંથી હું જવાનું નથી બાપા. પણ કઈ કારણ? કારણ કે આ ગામમાં રતન રહે છે. જો એ છોકરા, તું લાખ કહીશ ને તોય રતનને હું આ ભાવમાં તારી સાથે પરણાવીશ નહીં. પણ રતન જ પરણવાનું કહે છે ને બાપા. પણ મારા પરણાવ્યા વગર કેવી રીતે પરણવાના છો? પણ રતન તને પરણાવી ના પાડે તો? રતન ના પાડે નહીં. શું તને વિશ્વાસ છે? 100 એક તો રખડતી બલા ને પાછો ગામમાં પણ આવ્યો કાળ ચોઘડીએ. ચોઘડી પણ મેં જ કર્યું એમ કહો ને. ના ના, ત્યારે મેં કર્યું. 17.5 વાર તેં કર્યું. દોડજો, ડિઝાઇન કાકાનો જોક પડ્યો. આ શુકન અમન અંદર. હા, પરિવાર સોસ સોસ. અગન તું
કેમ છે અર્જુન? આજે તું ના હોત તો મારો નક્કી મોત હતું. અરે હોય કે ગાંડા, ચંપ પાસેથી તને પાછો લઈ આવત. એક કામ કર, બોલ. રતનનો હાથ હાથમાં લઈ લે. મેં જાણ્યું છે રતનનું મન, અને જે માણસને મને મોહમાંથી બચાવ્યો એની આડે મારે તરફળ પણ આવું નથી. જસલ કાકા, રતનનો હાથ મારા બદલે ભારે સોંપો. ભાઈ, આ તો બકરું કાઢતા ઊંટ પેઠો. આ તો મારો અર્જણે ખસી ગયો. એટલે ભૈરવ હવે વધારે કૂદશે. પણ હરિભાઈ, હું કોઈ હિસાબે મારી છોડી એને આપવાનું નથી. હા, પણ આ બન્યા પછી ગામ આખું ભૈરવની પડખે ઉભું રહેશે. આમ ગુસ્સો કરે મારે નહીં નીકળે. રસ્તો છે, સાપ મરે એને લાકડી ભાગે નહીં. તો એનાથી બીજું રૂડું શું? કો શું છે? જો આ ભૈરવ ફક્કડ રામ છે કે છે રેવા છાપનું નથી. તે નથી. શ્યામળભાઈ, મુદ્દાની વાત કરો. જેસલ આહિરની જોડી એમ કે રસ્તામાં નથી પડી. હાથે પગે હોય એવા માણસને આપવા. હા, એ જ તો મુદ્દાની વાત છે. સગપણ તો ગોઠવીએ, પણ રીત પ્રમાણે દાગીના ને કપડા તો ચડાવવા જ પડશે ને. હા, હું સમજી ગયો, પણ હું ન સમજ્યો. જો જેસલભાઈ, દિલનો જોગ પડ્યો અને બાજી પલટાઈ ગઈ. ભૈરવ કપડા ને દાગીના લાવી શકે એમ નથી. આપણે એક લાંબી યાદી બનાવીએ અને ત્રીજે દિવસે સગપણ ગોઠવીએ. લઈ આવે બાપડો. 3 દિવસ તો શું, 30 દિવસે નહીં લાવી શકે. તો તમારું કામ પત્યું. એ લાવી નહીં શકે અને તમારી છોકરી પાણી નહીં શકે. પણ ધારો કે લાવે તો? એ ફક્કડ રામ લાવશે ક્યાંથી? મસાણમાંથી? આમે છોકરી હાથથી જવા બેઠી છે તો એક પાસો ફેંકી જોઈએ. શ્યામળ, બનાવ યાદી. અલ્યા, શ્યામળભાઈની યાદી જોઈને ભૈરવના ટાંટિયા ધ્રુજવામાં છે. પછી તો ભૈરવભાઈ ગાશે કે મારી ઊંડી શિકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. યાદી તો બહુ લાંબી છે. ભલે ને રહી. આટલા બધા કરીને તું લાવીશ ક્યાંથી? લાવીશ બાપજી. તને ખબર છે આમાં શું શું લખ્યું છે? લાવો ના મારી પાસે. બીજું શું શું કરવાનું છે? રતન માટે કપડાં લેવા પડશે. વાંધો છે. કપડાનો વાંધો ને દાગીના તો થઈ જશે. વાંધો એ નથી, લાવશે કોણ એનો વાંધો છે. હા, રતનની માં જ લાવશે. એમને જ કહી દઈશ કે દીકરી માટે મારા વતી જે કપડા લાવવા હોય તે લાવો. ખરી વાત ને બાપજી, પહેલાના કપડામાં તમને કે મને શી કદા કમ પડે. પણ એલા, આ બધા માટે પૈસા એનો હિસાબે રતનની માં જ રાખશે. પણ બાપજી, આ સગપણ ભેગું લગ્ન પણ ગોઠવી ન નખાય. માગ્યા પ્રમાણે તું પલ્લું લાવીશ તો પહેલા મુહૂર્તે લગ્ન. બસ. તો હું આ હાલ્યો બાપજી. બાપજી, પાછળના ગામમાં ધાડ પડી છે. ધાડ? હા, હું મૂકીને ખબર આપવા જાઉં. બહેનો, બહેનો, બહેનો! કેશરભાઈ, બહેરાવ આવી ગયો. તરામીની યાદી જોઈને ભાઈને પસીનો વળી ગયો લાગે. કેમ કઈ બોલ્યો નહીં? ના જ બોલે ને, લખેશી નો દીકરો. પહેલા દ્રાક્ષ બહુ ખાટી છે હો.
યાદી પ્રમાણે વસ્તુઓ લાવ્યો છે ભૈરવ. આમાંથી કપડા બનાવી લેજો. દાગીના લઈને મુહૂર્તની સમય આવી પહોંચીશ. મહારાજ, વિધિ શરૂ કરો. ગોરજ ટાણું વીતીને રાત પડી જશે. મુહૂર્ત કઈ થોડું કોઈની રાહ જોઈને બેસી રહેવાનું હતું. પણ ભૈરવનો પત્તો નથી. આવશે એ તો સમય થશે ત્યારે. તમે તમારે વિધિ શરૂ કરો ને. સારું, વિધિ શરૂ કરીએ. રતન તૈયાર છે? અરે રતનને મોકલો. હવે કન્યાના મા બાપને બોલાવો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે કાર્ય સર્વકાર્યેષુ સર્વદા. બાપજી, વિધિ તો શરૂ કરી દીધી, પણ હજુ ભૈરવ આવ્યો નથી. પહેરામણી વગર વિધિ શી રીતે પૂરી કરશો? આવી ગયો. આવે કપડે આપણને ચાલશે બાપજી, પણ મને નહીં ચાલે. આ વખતે આવા કપડા આવું કામ થશે મને લાગતું જ હતું. તમારો આગ્રહ હોય તો છે કપડા મારી પાસે. તો પહેરી આવ. હા પહેર્યો. બાપજી, આ દાગીના કાકીને કહેજો જરા ચકાસી લે. બાપજી, હું પહેર્યો. તો કોને? શા માટે? જેના દાગીના છે લીલી મરી પરવારી, અને આ દાગીના શોધતા ઘર ખોદતા એનો બાપ અને ધણી પણ મરી પરવાર્યા. પણ તમે તો છો ને. પણ આવા દાગીના તો સામાન સંગે પણ ઘરે આપ્યા હતા. પણ વાવડ મળે છે કે 2 દિવસ પહેલા એને ત્યાં તાર પડી હતી. એટલે શું છે? અરે આપણી ઓલી નગર શેઠની લીલી, હા. જેનું દાગીનાને કારણે ખૂન થયું હતું ને દાગીના ક્યાંય ન જડે ને, એ જ આ દાગીના. હા, ઘર આખું ખોદી કાઢેલું મને બરાબર યાદ છે. પણ હવે આ દાગીના ઓળખનાર કોઈ જીવતું રહ્યું નથી. પણ સોની, તમે તો છો. અરે સામાન સંગના ઘરે પણ આવા જ દાગીના જોયા હતા. 2 દિવસ પહેલા તાર પડી હતી ને, એમાં દાગીના ગયા. એટલે ભૈરવ કોઈ બેલી વિદ્યા સાધનાર અથવા તો પછી કોઈ ધાડ પાડું. બાપજી, યાદી પ્રમાણે બધું આવ્યું છે. અમારા વચન પ્રમાણે કરીશ જશો? મારો વિચાર તો આની હારવાર લગ્ન લઈ લેવાનો છે. ભૈરવે બધી શરતો પૂરી કરીશ. મારી તો અક્કલ બહેર મારી ગઈ છે. હવે તો છોડીનું જે થવાનું હોય તે થાય. હાથે કરીને કૂવામાં પડે છે તે ક્યાં સુધી રોકીએ? બાપજી, લગ્ન પણ સાથે પતાવી દો ને મારા ખર્ચે ગામને 2 જમાય. તો પછી આંગણામાં માંગો ચોરી. ઉઠો બધા. ભલે ને બોલ્યું. ઘબરાઈશ નહીં. દુનિયા બદલાઈ રહી છે, તેમ શુકન અપશુકન પણ બદલાઈ રહ્યા છે. ખુવડ એટલે કે રાતનો રાજા. એટલે કે રાજા બોલ્યો. આશીર્વાદ આપ્યા ગાંડી. ચાલો હવે સજોડે માં ખોડિયાને પગે લાગવા. મારે નથી આવું મહારાજ. તો કહ્યું જે મારી તારી સૌની માતા છે એને પગે લાગવાની ના.
રતન આવે છે. અને તું? અમારા બહેનો તે પ્રણામ કરશે. હું અને રતન હવે જુદા નથી. એ એકલી પ્રણામ કરશે તો ચાલશે બાપજી. માં ખોડિયાના ભક્ત સામે આવો જો. પણ બાપજી, મને બાપજી કહેવાનો તને હક પણ નથી. ચાલ ધરમ, પગે લાગવા. એ નહીં બને મહારાજ. તારા પરના હેતને કારણે આટલું સહન કર્યું અને મારી ખોડિયાર માની અવગણના હું નહીં સાચી લઉં. આ અવગણના નથી બાપજી. તો પછી આ લગ્ન મારે ફોક કરવા પડશે. જે માણસ માં ખોડિયાને ન માને એને દીકરી કેમ અપાય? અલી, કાઢી નાખે વાતન એના નામનું. એ હેવાતન હાથે પહેર્યા એ તો હવે ઉતરી રહ્યા માં. રતન, આ માણસ આપણી કુળદેવીને પગે લાગવાની ના પાડે છે. કાઢી નાખે એના નામની ચોરી. એની ચોરી જીવતે જીવ તો ઉતરી રહી બાપજી. છોકરી કોની સામે બોલે છે? બાપજી, એનો કોઈ વાત નથી. વાંક મારો છે. મંદિરમાં આશરો હતો, તારું ઉપરાણું લીધું અને હવે જેની છત્ર છાયા હેઠળ હું બેઠો છું એ મારી માનું જ અપમાન. રતન, મારા કહેવા છતાંય છોડી ન ઉતાર. તને કોઈ કાળા ઓળાએ ઘેરી છે. એ કાળો તને, તારા ઘરને, આખા ગામને બરખી જશે. માં ખોડિયાર રૂપ છે તો તારું આખું કુળ બરબાદ થશે, નખોટ જશે. હું ઝોકમાં જાઉં છું. બાપુ, બાપુ, તમે રજા પર તો આજથી જોખની રખેવાળી અમે કરીએ. તને કહેશે ત્યાં લગી બાપા. ભલે, ખોડિયાર તમારું રક્ષણ કરો. અમર તપો. કેવું લગન છોડીને વિદાય પણ કેવી આપી. શું થાય? આપણે તો બહુ વારી છતાં તનાર થઈને રહી. સારું કર્યું કે ઝોકમાં જવાની રજા આપી. છાપરું તો રહેશે માથા પર. બધા આસરા તૂટ્યા. રાતે કોને ત્યાં જાત છોડી. છોડીએ સંસાર તો માણ્યો પણ ઝોકમાં. રતન, લગ્ન વખતે અજવાળામાં પણ તારા ચહેરે કાળાશ કળાતી હતી અને અહીં અંધારામાં પણ તારો ચહેરો ઉજ્જમણો ભાસે છે. ભૈરવ છે ને મારી સાથે? હું તો ત્યાં પણ હતો. ત્યાં બીક લાગતી હતી. નોખા પડવું પડશે. અને હવે ક્યારે છૂટા નહીં પડીએ એ વિશ્વાસ છે. રતન, એમ નહીં, જોરથી હાસ. કોઈ ગાંડી કાઢશે. હજી કોઈની બીક? બીક નથી લાગતી. તો હાસ. હસ રતન. તું હસશે તો અંધારી રાત પણ હસશે, અજવાળી પણ છે. Thank you.
આંખોમાંથી નીતરતા નેહમાં નિર્મળ થવા માટે દેવને પણ માન આપવાનું મન થાય. તારી આંખોમાં એવું અમી ભર્યું છે કે એકવાર આંખોમાં આંખો ભરોવી આખું આખું અળખી ન કરી શકાય. ભૈરવ, એક વાત પૂછું? માને પગે લાગવાની ના શું કામ પાડી? થોડો વખત જવા દે, આપણે સજોડે માને પગે લાગીશું. થોડો વખત એટલે કેટલો વખત? લોક નજરે ભલે આપણે ભણ્યા છીએ, પણ ભગવાન આગળ સાબિત કરવું બાકી છે. એ સાબિત થાય એટલે તું કેવી રીતે સાબિત કરીશ? સાબિત કરવું તારા હાથની વાત છે. એકબીજામાંનો વિશ્વાસ આ જ રીતે જળવાઈ રહેશે તો સાબિતી આપી શકાશે. રતન, જળવાઈ રહેશે, પણ અત્યારે તો મારા હાથની વાત. એ નહીં રતન, પીકમાં મોત છે, તારું અને મારો. તારામાં બીકનો અણસાર કેમ નથી? મને મારી પ્રીત પર વિશ્વાસ છે. મારી એ પ્રીતમાં કઈ ખોટ નથી. તો પછી બીક નહીં રહે. આપણે એકમેક માટે હતા, એકમેકના થઈ રહીએ. હવે છો બોલે ઘુવડ. તારે મળે શોભતું નથી. તો શું શોભે? કુહુ કુહુ. બાપજી, 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 પ્રમાણે મારે કરવું પડે છે. થોડો સમય થોભી જાઓ, એ પછી મારા વિશે કોઈ સવાલ કોઈને મનમાં નહીં રહેવાતો. વિશ્વાસ રાખો બાપજી. તારે કોઈ બાને મારે ગળે ઉતરવાના નથી. ગાયો નહીં મળે તને ચરાવવા. મેં માણસ રાખી લીધો છે. જુઓ બાપજી, આ મૂંગું જનાવર પણ મને અવગણતું નથી. વિશ્વાસ છે એટલે પ્રીત છે. જા ગાયો લઈ જા, પણ તને માફ તો હું. આટલું આજે કર્યું, માફ કાલે કરજો. દિલની વાત સમજાઈ ગઈ. મારા સૂરમાંથી આંસુ કહી ગયા. શું તો ખૂબ ખુશ છે ને? છું જ. બાપજી પણ થોડા માન્યા, મારી ગાવડીએ મનાવ્યા. એટલે એ જ મારી પાસે આવીને ઉભી રહી. બાપજીને પ્રીતનો મરમ સમજાવતી હોય એમ. લોકો મને ઠાલા મેણા મારે છે. એના કહે છે કે રત્ની પ્રેમમાં આંધળી થઈ ગઈ છે. જો મૂંગા જાનવર પણ પ્રેમથી બાળતા થાય તો લોકો શું આંધળા થાય? આજે મારી બધી મહેનત એળે ગઈ. કેમ? ડુંગળીનું શાક લાવી અને તમે સોડમ જ ના આવી. તું ગમે તે ભાતુલા, મને તો એક જ સોડમ આવશે. શેની? તારી. દૂર. પણ તું આવી હતી. તારી આંખો બંધ હતી તો તું પણ બંધ કરી લે ને. કરી લે ને. ઘેર કામની કામ પડ્યું છે. ચાલ રોટલા ખાઈ લે. ખાઈ લો, પણ એક શરતે. શી? પેલો કોળિયો હું આપું, તારે આંખો બંધ કરી લેવાની. કોળિયો? હા હા, કોળિયો કોળિયો. આંખો બંધ કર. કોળિયો હાથેથી અપાય. ખબર પડી ગઈ. બંધ આંખે પણ મને દેખાય છે. અને ઉઘાડી આંખે? વધારે સારું. તો પછી જલ્દી કોળિયો ખાઈ લો. ચાલો.
ઘેલી મારો ઘેલો ઘેલો સાવરિયો કોઈ અંકાશી ગામનો રાજા હો કોઈ કુણેરા નામનો રાજા મારો ઘેલો ઘેલો ભૈરવ? સાવરિયો. ભૈરવ ભૈરવ તને ખબર છે તું ગીત ગાતો હતો ગીત? મારું ગમતું ગીત મારું ગીત ગાતો હતો પણ તે મને ક્યાં કોઈ દિવસ સંભળાવ્યું છે? અને છતાંય ભૈરવ તું મારું ગીત ગાતો હતો સપનું જોતો હતો. પણ મારું ગમતું ગીત રતન, તને યાદ છે તે મને પૂછ્યું હતું કે હું તને કેવી રીતે ઓળખું છું? હા આપણે જે દી અખાત્રીજને મેળે મળ્યા ત્યારે મેં તને સપનામાં જોઈ હતી. પણ મારું ગીત સપનામાં મેં જોઈ એક રમણી ગીત ગાતી. આ ગીત મેં ગાયેલું ચૈત્રી પૂનમને દિવસે સખીઓ સાથે શરત લાગેલી તળાવે રાતના એકલું નાવા કોણ જાય હું ગઈ પણ એ રાત્રે તો હું એકલી હતી તે મને કેવી રીતે જોઈ સપનામાં. મેં તને કહ્યું ને કે હું તને ઓળખતો હતો એટલે શોધતો શોધતો આવ્યો છું રતન. તને સપનું પરોડી આવ્યું તું પરોડીએ? પરોડિયાના સપના સાચા પડે હા હા, પરોડીએ આવ્યો હતો. એટલે સાચું પડ્યું અને મારો અતિ વાલો સપનો સુતાને જાગતા મારો સથવારો કરી રહ્યો છે. ગેલો ફક્ત ખેલો ગેલો ગેલો સાંભળ્યો રતન. થોડા દિવસથી તો બદલાઈ લાગે છે. ખબર પડે એટલી અને ચહેરે મલકાટ પણ. વધી ગયો છે ને તે પરોડીએ સપનું જોયું સાચું પડ્યું સાવ સાચું. મેં પણ એક સપનું જોયું પરોડમાં શું જોયું સપનામાં? આપણા આંગણમાં એક સોને મળેલું પારણું છે એમાં એક નાનકડું બાળ છે બિલકુલ તારા જેવો હીરની દોરી હાથમાં રાખી હાલરડું ગાતી ગાતી હું એને ઝુલાવી રહી છું અને તું ઊભો ઊભો મરક હસી રહ્યો છે. તું હિચકાવે છે અને હું હસું છું. પછી પછી શું હાલરડું પૂરું થઈ જાય છે અને સપનું ઉડી જાય છે. પરોળનું સપનું સાચું પડશે. થોડા સમયમાં ઘરમાં બે ભૈરવ હશે એક મોટો અને એક નાનો. ના સમજાયું? ભૈરવ હું તારા બાળકની માં બનવાની છું. દગાઈ કેમ ગયો? તને બીક છે મારી પ્રીતમાં ભાગ પડાવનાર કોઈ આવશે. ગભરાઈશ નહીં, હું પ્રીત બરાબર વહેંચી આપીશ. આટલો ગંભીર કેમ છે ભૈરવ? ના પાપ બનીશ એટલે જવાબદારી બચશે ને એટલે અત્યારથી ગંભીર થવાનો પ્રયત્ન કરું છું. કોઈ નેતા નહીં હોય ને એવું પારણું ઝૂલશે રતનને ત્યાં. એટલે રતન બે જીવી છે. હવે ભૈરવભાઈ લાવશે સોને મઢેલું પારણું હીરની દોરીએ જડેલું લગનમાં દાગીના લાવે તો ને એમ. રતન સગર્ભા છે હવે એમ જીવી તો મલકાઈને કહેતી હતી. પણ એમાં મલકાવા જેવું હું જ. વાહ વળી કેમ નહીં. હવે તો દીકરીને ઘેર પારણું ઝૂલશે. ગામમાંથી કાઢવાની કહેતા ભલા પણ એ તો કરી રહી છે એના જળમૂળ પાકા. એક છોકરાનો બાપ નહીં, એ તો આખા ગામનો બાપ બનીને ફરશે. બોલો પછી બધાને એનાથી દબાતા રહેવું પડશે. હવે સમજ્યા. આ ગામમાં લાકડું પેટ્યું છે એમાં મીન મેક નહીં. ગામ સાખી લેશે બીકનું માર્યું
પણ એ બીક જો એક મુઠ્ઠી થાય તો ભેરવિયાના છક્કા છોડાવી દે. એટલે એ જ કે એક માણસની બીક એને નીચી મૂડી કરાવે અને સૌની બીક ભેગી થાય અને ટાણે ફૂંક મારવામાં આવે તો ભડકો થઈ જાય. હવે તો મને ચીતી કાઢવાની બાકી રાખી છે તે. જેને દીનાનાથે નવરાશની વેળાએ ઘડી હોય એના ઉપર શા ચિત્રમન કરવાનું હોય? પણ તને આ ઘેલું ક્યાંથી લાગ્યું? નજરું નમણું નિહાળતી હોય તો બાળક છે. ભૈરવ ગામ આખાને ત્યાં છોકરા જન્મે છે. બધા આવું થોડું કરતા હશે? બધા કરે છે એવું આપણું થોડું જ છે. ભૈરવ, મને ઘણી વાર એમ લાગે છે કે તારા મનમાં કઈ બીક. બીક? ભૈરવની બીક? એટલે જ હું વિચારમાં પડી જાઉં છું. કોઈ વાર રાતના તું સફાળો થઈને જાગી કેમ જાય છે? સુનમુન બેસી કેમ રહે છે? સુનમુન બેસી રહેવાથી આ ચિત્રામણ થયા? ના, પાછો ઉત્સાહમાં પણ આવી જાય છે. વતન, એક શંકા છે. શી? કશું પામવાની તારી ખેલચામાં બધું ખોવાઈ ના જાય. શું ખોવાઈ જવાનું? હું તને ક્યાંક ખોઈ ના બેસું. સાચું કે છે? સાચું. ભૈરવ, ઘણી વાર તારી વાતો સમજમાં નથી આવતી. તો વાતો જ ના કરીએ. તો શું કરીએ? કાણા ગઈએ. લોકો કેલા ગણશે. છીએ જ ને. વતન, પેલું રાસ સાંભળે છે? એ તો મારી વાત રે. કાકી, આ શું? કેમ શું? આમ રાડા ન ગવાય? રાસડા તો ગવાય, પણ આમ એકલા એકલા. હવે એકલા શું બેકલા શું? આ ગામમાં તો એકલાય ગવાય ને બેકલાય ગવાય. બેકલા? બેકલા કોને ગાયા? આપણા ગામના રાજા રાણી. રાજા રાણી? હા, આપણી રત્નાવલી ઓનો ભૈરવ. હાય માં, ઈ બે જણા એકલા એકલા રાસડા ગાતા? એ ધોળે દિવસે લાલ શરમ નેવે મૂકીને. પણ એને કોણ પૂછે? ને હું જરા ઠમકી તો તારી આંખો પોળી થઈ ગઈ. ઈ વાત એ ખરી હતી. હવે આ કુવા કાઠડે તો આપણે ઠાલી ગળે રાસડા લેવા પડશે. હા દીવા કાકી, આ જુઓ ને, કુવાનું પાણી તળિયે બેઠું છે. ગામમાં અસત પેઠું છે ને ગુવડે બોલશે ને કુવો ખાલી થશે. એ જો ને, આ આબે કોરું ધાકોર છે. હા, ખેતરે ખેડાઈને પડ્યા છે, પણ મેના ઠેકાણા નથી. આપણે પાણી વિના ટળવડશું ને ઓલ્યા રાજા રાણી રાસ લેતા આખા ઘરમાં ચિત્રામણ કરશે અને ગામ આખું ભાંગી ને પેલી પનોથી પોતાનો મેલ ઉભો ન કરે તો મને કહેજો. પણ આપણે શું? આપણે તો આ કુવા કાંઠે થાલી વેડે પણ રાસડા લેશું. તમે અંકાશી તારલિયાની વાત રે. અર્જન, મને તો અહીં ઠીક લાગે છે. તો કરીએ શરૂઆત. બરો, તું એક કામ કર, તું ધન લઈને જા, અમે લોકો અહીં કામ શરૂ કરીએ. અર્જન, ધન ચરવાનું કામ તો કોઈ ગોવાળીઓ પણ કરી લેશે. હું તો આજે અહીં તમારી જોડે. તો વાર કેટલી? ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. ખોડિયાલમાં આવું મીઠું જળ તું અમને દેજે મારી માવડી. જય ખોડિયાલ. આજે કઈ બહુ મોંઘું છે ભૈરવ? રતન, આટલા ઊંડે ગયા પણ પાણી હાથ નથી લાગતો. લાગશે. હવે તો ગામની વાવ પણ તળિયે પહોંચે છે. એમાં તું શું કરે? આટલી તો મહેનત કરે છે. રતન, અહીં પાણી નહીં નીકળે તો ગામ આખાના હાલ થશે. ને બીજું શું? મારે કાને વાતો આવે છે કે મારે પગલે ગામમાં પનોતી આવી છે. અને તું માની જાય છે? પાણી મળે તો મેનું ટળે. મળશે. તને ખાતરી છે? તને છે એટલે મને છે. એક કામ કરીશ રતન, બોલ. મારી સાથે જ્યાં વાવ ખોદાય છે ત્યાં આવીશ. અત્યારે? રાતવેળા? હા રતન, શા માટે? ત્યાં જઈને કહીશ. ચાલ.
रतन तने ज्યાં ઠીક લાગે એ જગ્યા બતા રહા ત્રિકમ માર. મને કઈ સમજાતું નથી. તું જ્યાં ત્રિકમ મારીશ એ જગ્યા ખોદતો જઈશ. સવાર સુધીમાં સરવાણી ફૂટવી જોઈએ. અને ન ફૂટી તો? મને પ્રેમમાં વિશ્વાસ છે રતન, સરવાણી ફૂટશે જ. આટલો વિશ્વાસ મારા મનમાં કેમ હંમેશા જાગતો નથી? રતન ત્રિકમ માર. બસ રતન બસ. લાવ મને આપ. પણ તું એકલે હાથે? તું સામે બેઠી હોય ને તો આ બાવડામાં તસ ચડનું પડાવે. આ તો અચરજ કહેવાય શ્યામળ કાકા. શેનો અજરજ? અરે આપણે આટલા દિવસથી મતતા હતા અને એક રાતમાં પાણી નીકળ્યું. અર્જણ મનમાં શંકા ઉપજાવે એવું છે કે નહીં? પણ મારા મનમાં નથી. ભૈરવ પ્રેમના જોર પર આ કામ કરી ગયો. અને એક રાત ખોદતા જ પાણીની સરવાણી ફૂટી નીકળી. કાકા, પ્રેમની તાકાત ન્યારી છે. આ તમારા પ્રેમ બેમની વાત સમજ્યા. અર્જણ સાંભળ્યું છે કે રતન પેટે છે? હા કાકા, મારી ઘરવાળીએ જ મને કહ્યું. તો હવે થોડા દાડા થોભી જા. આ સૂર્ય અને આ જયદ્રથ એટલે એ તો સમય આવે બધું સમજાશે. પણ ભૈરવે આપણું શું બગાડ્યું છે કે તમે લોકો એક જ પિંજણ લઈને બેઠા છો? શા માટે બગાડ્યું નથી એ સવાલ મનમાં નથી ઉઠતો? શા માટે? કદાચ યોગ્ય તકની રાહ જોતો હોય. અને તક મળે તો ગામમાં ભૂતાવળ રાસડા લેશે અને ગામ સ્મશાન બની જશે. એવું થશે તો ગામ લોકો કઈ ચૂડીઓ પહેરી બેઠા નથી. વખત આવે વેણ યાદ રાખજે. રાખીશ. પણ આજે તો ભૈરવ સામે આંગળી ચીંધીને કવેણ કાઢીએ તો નગુણા ઠરીએ. કાકા, રતનની હુવાડનું હું જ થોડી વાર થોભી જાઓ. રતન છોકરું જણે એની જ હું રાહ જોઉં છું. એ જો બલા નીકળશે તો એને ઝાડ સાથે બાંધીને બાળી મૂકીશું. અલી રતન, તું સાંજના તને પાણી ભરવા આવી? તમે સામા મળશો ને એટલે કાકી. હા, આની તને શાની બીક? કેમ? તું તો ભૈરવની વહુ ને. થોડું જ બાકી છે, પણ મારો પગ લપસ્યો ને તું એકદમ ખોડિયા જુદા પણ મને એક છે ખરું ને? તને વાગે ને સોળ મને ઉઠે. ચાલ ચાલ.
તો અંદર એટલી હતી ને. હાશ તો પછી આ બના અચાનક ક્યાંથી ફૂટી નીકળી? એ મને કઈ નહીં પૂછો, મારા તો હાથ પગ ધ્રુજે છે. હું બી મરી હતી, પણ સનન કરતું મારી પાસેથી કશુંક નીકળી ગયું ને બીજી ઘડીએ તો ભૈરવને મેં ત્યાં ભાળ્યો. કાકી? હા, જેસો લાવી રે દીકરી પરણાવી ને ગામમાં કાયમની ગો ગાલી છે. કાકી, મને તો બીક લાગે છે. જટ હાલો ને ઘરે. હા, હાલો હાલો. હોય નહીં તેવા કાકી. નજરે જોયું, હેપતાઈ હો ગઈ. સમજ્યા? પણ મારું કાળજું કઠણ ખરું ને એટલે થોડું સાંભળી પણ લીધું. શું? શરીર નોખા મન એક, વાગે તને 16 મને. રતનને કાંઈ એ જ ચિંતા છે ને. તમે જરા એનું ધ્યાન રાખતા રહેજો. હવે હું રતનની કાકી મુઈ છું એટલે ધ્યાન તો રાખવું જ પડશે ને. કામ કાકી. શું સાંભળભાઈ, તમે પણ તમારી થોડી જ કાકી છું. શાને જઈ રહ્યો છું? મારા બાળકની આમનને ના રાખનારને હું સાચી નહીં લઉં, એટલું યાદ રાખજો. બાળક એના બાપ પાસે છોકરો છે કે છોકરીમાં? છોકરો જ હશે. એનો ચહેરો ભૈરવ જેવો છે કે મારા જેવો? તો દીકરો તો બાપ પર જ પડે. મોટું થઈને તદ્દન ભૈરવ જેવો લાગશે. દીવાલ બહાર ન રાખ, એને પવન લાગી જશે. મારે અંદર લઈ આવીને મારી છાતી સરસો ચાંપો છે. તારી આંખમાં આંસુ દુઃખમાં છે કે હર્ષનામાં? બેટા, આસપાસ કોઈ દેખાતું નથી. શું વાત છે માં? જવાબ દે માં, તને મારા સમજે જવાબ દે. શું વાત છે? શું જવાબ આપું તને? તને મરેલું બાળક અવતર્યું. મરેલું?
ક્યાં છે? મરેલું તો મને બતાવ તો ખરી. તું માં થઈને મારો તલસાદ નથી સમજતી. બેટા, એને દાટી દીધું. માને બતાવ્યા વગર દાટી દીધું. શા માટે આટલી ઉતાવળ કરી? શા માટે? માં, શાંત થા બેટા. ભગવાનમાં ભરોસો રાખ. ભૈરવ ક્યાં છે? વળી પાછું ભૈરવ. એ ભૈરવે તો તારી આ દશા કરી છે. શી દશા કરી છે મારી ભૈરવે? હે માં, કહે મને. રતન, તારાથી નહીં સહન થાય. હું બધું સાંભળી લઈશ. કહે. આ તારો ભૈરવ માણસના ખોળિયામાં જીન છે, અને તારું બાળક આગળથી માણસ અને પાછળથી બરડો પોલો. ના, એવું ના હોય. મેં કહ્યું ને, તારાથી નહીં સહન થાય. ભૈરવ ક્યાં છે? સ્મશાનમાં. ગામ લોકોને ખબર છે? બધાને. માં, મને ભૈરવ પાસે જવા દે. ગામ લોકો એને પીટી કાઢશે. મને ભૈરવ પાસે જવા દે. માં, ભૈરવ. મારો જીવ ગુંગળાય છે. આ ગુંગળામણ મને પીસી નાખે. પેલા મને પૂછી લેવા દે. પૂછ રતન. લોકો કે છે કે તું માણસ નથી. આ સાચી વાત છે. મને સાચું કહે ભૈરવ. તને મારા પ્રેમ ના સમજે. રતન, થોડો વખત થોભી જા. આજે મને કહે ભૈરવ, નહીં તો આ ગુંગળામણમાં ગાડી થઈ જઈશ, મારી જઈશ. રતન, જીદ ના કર. ભૈરવ, તારી ને મારી વચ્ચે તો કઈ જાનું. રતન, તું અને હું એક છીએ. તને આ વાત કહેવામાં તો વિધિની પણ પરીક્ષા થઈ જશે. કેવી રીતે? એ તો વાત કહે જ ખબર પડશે. રતન, મેં તને કહ્યું હતું ને કે મેં તને સપનામાં જોઈ હતી. સપનું ના હતું. મેં તને ખરેખર તળાવને કાંઠે જોઈ હતી. હા, પણ ત્યારે આ માનવ દેહ ન હતો. હું એક અવગતિયો જીવ હતો. એક પ્રેત હતો. તને જોઈ અને આ માનવ દેહ માંગ્યો મારા દેવ પાસેથી. આખું
ખોડ્યું સાચું નથી. હા રતન, આ મળ્યું છે એક શરતે. શરત? શી શરત ભૈરવ? તારી મારી વચ્ચે ભેદ નથી, પણ શરત પાડ્યા સિવાય લાજ પણ નથી. ભૈરવ, મને મૂજબ નહીં. છે ને નથી. મારી આ ખોળ્યું ઉછીનું નથી જોઈતું, નીતનું જોઈએ છે ભૈરવ. તો તારા જ હાથની વાત છે રતન, તારા જ હાથની. બાવજી, આપના જ હાથની વાત છે. પણ આટલી મોડી રાતે તમે બધા કેમ ભેગા થયા છો? કારણ જ એવું છે. હા બાવજી, આ ભૈરવ માણસ નથી, પણ પ્રેત કે પલિત છે. ખાતરી થઈ તમારી? હા, રતને બાળક જોયું. માણસનું નહીં, મોઢું આગળથી માણસનું ને પાછળ વાહો પોલો. વાસો પોલો? હા, અને કુવામાં લપસી ત્યારે ભૈરવ વંટોળીમાં પગ ધસી આવ્યો. વળી સફાઈ ઠોકે છે કે મનના મેળ હતા એટલે એવું બન્યું. અને અર્જણ, તું તો જાણે છે કે કુવામાંથી પાણી આપોઆપ નીકળ્યું. હા બાવજી, અને રૂપિયા અને દાગીનાનું તો તમે જાણો જ છો. તો પછી તમે કરવા સુધારો છો? બાવજી, હવે આ ભલા આપણા ગામમાં થોડા ધર્મે પણ ના જોઈએ. અર્જુન, હા બાવજી, મારી આંખે પણ પાટા બંધા હતા. જ્યારે આ ગામ સાથે નહોતું ત્યારે હું ભૈરવ સાથે હતો. પણ રતનનું જીવતર એક પ્રેત રોઈ નાખે એ તો ના જ ખપે. તો બોલાવીએ ભૈરવને. જા ભાઈ, બોલાવી લાવે એને. બાવજી, હું જ બોલાવી લઉં છું એને. ભૈરવ, નાજ પારખા થાય હું ખડી આવ્યો. હવે તો એકલી નથી. હા, રતનનું ધ્યાન રાખશો. ભૈરવ, આજે તારે ગામ લોકોના મનમાં ઉઠતા સવાલોના ખરેખર જવાબ આપવા પડશે. જરૂર પૂછો. વાવમાં રતનની ચીસ પાડતા તું ત્યાં કેવી રીતે પહોંચો? મારા દિલમાં પડખો પડ્યો. અણકત પરથી પ્રેરાઈને જઈ લાગ્યો હતો. ને કુવે પાણી? પ્રેમ માના વિશ્વાસે, શ્રદ્ધાએ, કે પછી કોઈ મેલ વિદ્યાના પ્રતાપે? આપ પણ ગામના ભલા માટે કામ કરો છો, ત્યારે લોકો આ વાત નથી કરતા. કારણ કે હું સંત છું અને તું તો કોઈ પ્રેત લાગે છે. મેં સતનું વ્રત લીધું છે બાવજી, તમે પાખંડને વાગોળો છો. સતનો બેટો છો ને તું? બતાવ તારું સત. આ પાખંડ તારી સામે છે. બાવજી, કડીના છઠ્ઠા ભાગમાં હું બધાને ઠેકાને પાડી શકું છું, પણ હવે મારે એમ કરવું નથી. પારખા તો તમે પણ સમજી ન શકો એ શક્તિના થઈ રહ્યા છે. મોટી વાતોના બરગાડમાં છોડી દે લગા. હે રતન, તું વચ્ચે ના હો. તું મૂકે એની પકડમાંથી. અર્જુન, તું પણ નહીં સમજી? હું સમજી ગયો છું રતન. એક પ્રેતે તને વશ કરી લીધી છે. ના અર્જુન, પ્રેમે મને બાંધી છે. ભૈરવની આંખમાં જો, ત્યાં પ્રેમ કળાશે. એનું દિલ નિર્મળ છે અજય, એ કયો માણસ છે. રતન, આ ભ્રમ એને મેળવી ત્યાંનો છે. તું વચ્ચે ના હો.
ભ્રમ તો તમ સૌને થયો છે અર્જુન. વાર બધાને નહીં તો પસ્તાવાનો વખત આવશે. પસ્તાવો તો અત્યારે જ થઈ રહ્યો છે રતન. મને જોઈને પસ્તાઈશ નહીં અર્જુન. મને તો સાચો પ્રેમ મળ્યો છે. પ્રેમ નહીં, પ્રેત લીલા કરવાઈ આવ્યો. રતન, તારી આંખે હજી ઝાપટ છે. ના અર્જુન, બધું સ્પષ્ટ છે. તું વિશ્વાસ રાખ, થોડો થોભી જા. રવ કળાશે, સમય આવે કળાશે અર્જુન. બધું કળાઈ ગયું છે રતન. આ માણસ નથી, પ્રેત છે. પ્રેત બહુ પાસ છે તારા ઘરે. પાશ છે પ્રીતનો. ના રતન, પ્રેતનો. ગામ એને નહીં છોડે. શા માટે નહીં છોડે? હું એને છોડાવીશ. ના રતન, આ પ્રેત છે. રતન, આ પ્રેત છે, પ્રેત છે. પ્રેત છે. તો સાંભળી લે અર્જુન, મને ખબર છે. પહેરવે જ મને કહ્યું છું કે પ્રેત છે. તું ક્યાં છે? તમે શું કર્યું એને? તું ક્યાં છે? પ્રેત હજી આ છોકરીને વળગી રહ્યું છે. એ પાપનો એકરાર કરશે તો જ માં ખોડિયાર પ્રસન્ન થશે અને પ્રેત જશે. કશું પાપ નથી કર્યું, પ્રેત કરી છે. હજી આને પસ્તાવો થતો નથી. ભૈરવ, આ બધા પસ્તાવો કરવાનું થાય છે. શેનો પસ્તાવો ભૈરવ? શેનો પસ્તાવો? આ છોકરીને પ્રેત છોડવું ગમતું નથી. બાબુજી, वो અહીંયા જ છે. મેં તેની જ પાસે કઢાવી. બોલી નાખ મોઢાના તાળા ને બોલી નાખ આ ખોડિયાર માં છે. માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મારામાંના પાપ રૂપી ભૂતને કાઢી નાખો. પાપ? ના ના, પાપ નથી. એનો સંગ તો પ્રીત હતી. પ્રીત હતી. નહીં બોલે એમને. સપનો ઢોંગ કર્મા નીકળ બહાર. તું તો વાયરો, તને જેર કરીને ચંપીશ. નીકળ બહાર, નીકળ, નીકળ. મારો પણ મારી પ્રીત સાચી હતી. બોલી નાખ, એનું સંગ પાપ હતું. બોલી નાખ. મને કહ્યું તું મુદત પીતવા દે. પ્રેત હતો પણ પ્રેત ભગાવ્યો હતો. એણે મને કહ્યું તું સરસ્વતી કહી શકે નહોતો. પાળવા માટે મૂંગો રહ્યો. પણ તમે સમજ્યા? એને મારવા નીકળ્યા. તમે શું વાર્તા હતા એને? ના ના, પ્રીત હતી. પ્રીત હતી. બાબુજી, ભૈરવ પ્રેત હતો પણ પાપ નહીં. એ કશી શરતી બંધાયેલો હતો જે આપણે ના સમજ્યા. એની સજા રતન ના કરો. અર્જુન, છેલ્લા શ્વાસ સુધી એ પ્રીતને વળગી રહેશે. પ્રેત સમજી કેટલું મારશો? પણ જો એ પ્રેત હોય તો? એને વળગ્યો હશે તો જેમ વારવા વચ્ચે આવ્યો તેમ સોંપવા પાછો આવીશ.
હું છું રતન. તું છે પણ આટલું દૂર શા માટે? તારે મારે આટલા છેટા. હવે તો છેટા ધરતી આપના છેટા રતન. એ હતા હેત તો પછી શેના છેટા ભૈરવ? હતા નહીં, આજે એટલા જ છે, પણ મારા પગ બંધાઈ ગયા છે રતન. હું આવું? મારા તો નથી બંધાયા ને. એ શક્ય નથી રતન. કેમ? મેં તને શરતની વાત કરી હતી ને. પણ કીધું તું શરત શી હતી? એ શરત ના પડાય રતન. પીક જીતી વિશ્વાસ ટકમગી ગયો. એટલે શરત હતી કે જે દિવસે હું પ્રેત છું એ વાત મારા સિવાય વર્ષની અંદર કોઈ જાણશે તો મારે પાછા ફરવું પડશે. હા શરત? મને તો કીધું. અને હું તારી સાથે રહ્યો કારણ કે તું અને હું જુદા ન હોતા. પણ મને શરત કેવી તો હતી ભૈરવ. આટલા હે ખોટા ને એક ખટકો સાચો. પારખાશાનું નામ રતન. તમને મને પરણે સમજાવ્યું કે વિશ્વાસ તગની તો જ પ્રીતમ રહે. આ શું ઓછું છે? પણ તને નહીં જવા દો. એક વાર મને છાતી સાથે ચાપી લેવા દો ભૈરવ. મારે જવું જ પડશે રતન. ભૈરવ છેવટે ગામડું દુઃખનું જ રહ્યું. પણ સુખનું કરવા મથ્યા એ મથામણની પણ એક મજા હતી ને રતન. હવે મારે જવું જ પડશે. જાઉં તો આવ્યો શું કામ? આવ્યો હતો તો રહેવા રતન. નીચે રહ્યા સાથે એ તો બનશે ભવ ભવ ભાતું. હું તને નહીં જવા દઉં ભૈરવ. નહીં જવા દઉં ભૈરવ. નહીં જવા દઉં.